નમસ્તે મિત્રો, ધોરણ 6 ની અંદર આપણે જે આજે પ્રકરણ લઈશું સંખ્યા પરિચય. સંખ્યા પરિચયની અંદર તમે આગળના અંકની અંદર તમે શીખી ગયા છો કે કોઈ પણ નાની સંખ્યા, મોટી સંખ્યા, એના અંકો, એની સ્થાન કિંમત, એનું અંકનું મૂલ્ય. હવે આગળ આપણે જે સંખ્યા લઈશું કે એની અંદર એ સંખ્યા બનાવવા માટે એના સ્થાન કિંમતના આધારે સંખ્યાનું વિસ્તરણ કઈ રીતે થાય છે. તો સંખ્યાના વિસ્તરણ માટે સૌથી પહેલાં આપણે એક અંકથી માંડીને 2, 3, 4 એમ અલગ અલગ અંકની નાની અને મોટી સંખ્યા વિશે વાત કરી. તો મને કહી શકશો કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? બોલો. 9. સરસ. એક અંકની સૌથી મોટી સંખ્યા છે 9. હવે એ સંખ્યાની અંદર જો તમે 1 ઉમેરો તો તમને કઈ સંખ્યા મળશે? 10. આ 10 છે એ 2 અંકની સૌથી નાની સંખ્યા છે. એટલે કે એક અંકની સૌથી મોટી સંખ્યા છે, એમાં તમે 1 ઉમેરશો તો તમને 2 અંકની સૌથી નાની સંખ્યા મળશે. એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 99. વેરી ગુડ. 2 અંકની સૌથી મોટી સંખ્યા 99. એ જ રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 999. શાબાશ. 3 અંકની સૌથી મોટી સંખ્યા છે 999. 100 છે એ 3 અંકની સૌથી નાની સંખ્યા છે. મોટી સંખ્યા આવશે 999. બરાબર. હવે એ જ વસ્તુ આપણે સરવાળામાં જોયું હતું, એ પ્રમાણે વાત કરી. એક અંકની સૌથી મોટી સંખ્યા 9, એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને જવાબ મળ્યો 10. એટલે કે એ આપણા માટે કઈ સંખ્યા થવાની છે? 2 અંકની સૌથી નાની સંખ્યા. એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ હતી? 99. એમાં આપણે 1 ઉમેર્યો તો આપણને કઈ સંખ્યા મળી? 100, કે જે કઈ થવાની છે 3 અંકની સૌથી નાની સંખ્યા. 1 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 2 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે 9 વત્તા 1 બરાબર 10. હવે એનો જો ભાગ પાડીએ તો 10 ગુણ્યા 1 એટલે કે 1 વખત 10. એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા, એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને મળે છે 3 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે 99 વત્તા 1 બરાબર આપણને જવાબ મળે છે 100. જેના આપણે ભાગ પડીએ 10ના પ્રમાણમાં તો જવાબ આવશે 10 ગુણ્યા 10 એટલે કે 10 વખત 10. એ જ રીતે આગળ 3 અંકની સૌથી મોટી સંખ્યા, એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને શું મળે છે? 4 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે 999માં આપણે 1 ઉમેરીએ તો આપણને જવાબ મળે છે 1000. એના પણ 10ના ગુણકમાં ભાગ પાડીએ તો શું આવશે? 10 ગુણ્યા 100 એટલે કે 10 વખત 100 અથવા તો 100 વખત 10. તો જેમ આપણે જોયું કે 1000 કે જે 4 અંકની સૌથી નાની સંખ્યા છે. હવે એ જ રીતે આપણે જો 4 અંકની સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો એ સંખ્યા કઈ મળશે? બોલો. 9999. ખૂબ સરસ. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા છે 9999. હવે એ 4 અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો આપણને જવાબ શું મળશે? 10,000. બરાબર. 4 અંક સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા જવાબ મળે છે આપણને 5 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે 9999. એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને મળશે 10,000. અને 10,000 એટલે 10 ગુણ્યા 1000. હવે એ જ રીતે 5 અંકની સૌથી મોટી સંખ્યા ઉપર જઈએ તો જેમ 5 અંકની સૌથી નાની સંખ્યા છે 10,000, તો એ જ રીતે 5 અંકની સૌથી મોટી સંખ્યા થશે. કઈ થશે? 99,999. સરસ. 5 અંકની સૌથી મોટી સંખ્યા થાય 99,999. હવે આ સંખ્યા છે એ સંખ્યાની અંદર આપણે સ્થાન કિંમતના આધારે 2 વસ્તુ વાત કરી. સંખ્યાનું 2 પ્રકારનું મૂલ્ય થાય. કોઈ પણ આપણને 1 અંકની, 2 અંકની, 3 અંકની, 4 કે 5 કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તો એ સંખ્યાની અંદર આપણને જે આખી રકમ આપેલી છે એ રકમની અંદર ખરેખર એના 2 પ્રકારના મૂલ્ય છે. એક તો એનું પોતાનું અંકનું મૂલ્ય, અને બીજું કે એ પોતે કયા સ્થાન ઉપર રહેલું છે. એટલે કે એ જે તે સંખ્યાની એની સ્થાન કિંમત.
અંક મૂલ્ય છે એ ગમે ત્યાં હશે તો એનું મૂલ્ય કેવું રહેવાનું છે, એવું ને એવું જ. પણ એ અંક જે છે કયા સ્થાન ઉપર રહેલો છે એ સ્થાનના આધારે એનું બીજું મૂલ્ય મળે છે, એને કહેવામાં આવે છે એની સ્થાન કિંમત. અને સ્થાન કિંમત છે એ એના સ્થાન પ્રમાણે બદલાય છે. અંક મૂલ્ય અને સ્થાન કિંમતની વાત કરીએ તો ધારો કે મારું નામ જે છે હરેશ છે, હું અહીંયા ઊભો છું તો પણ હરેશ છું અને ત્યાં બેસીશ તો પણ હરેશ જ રહેવાનો છું. પણ જે નામ છે એ નામની દ્રષ્ટિએ હું ત્યાં હોઈશ કે અહીંયા હોઈશ, બંને મારું વસ્તુ કેવી રહેવાની છે, હરેશ તો હરેશ જ રહેવાનું છે. પણ સ્થાનની દ્રષ્ટિએ તમે વિદ્યાર્થી છો અને હું શિક્ષક છું, એ સ્થાન પ્રમાણે એનું મૂલ્ય બદલાયું છે. 6 અંકની સૌથી મોટી સંખ્યાની આપણે જે વાત કરી હતી તો 6 અંકની સૌથી મોટી સંખ્યા છે 9,99,999. એમાં આપણે એક ઉમેરીએ તો આપણને બીજી એક મોટી સંખ્યા મળે છે. ચલો કઈ મળશે એ રહીએ? વેરી ગુડ, 10 લાખ. શું મળશે આપણને કિંમત? 10 લાખ મળે. બરાબર. એ જ રીતે બીજી મોટી સંખ્યામાં જઈએ આપણે કે 6 અંકની જે સૌથી મોટી સંખ્યા છે એમાં આપણે એક ઉમેર્યો તો આપણને મળી 7 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 10 લાખ. એ જ રીતે 7 અંકની સૌથી મોટી સંખ્યા છે એમાં આપણે એક ઉમેરીએ તો આપણને શું મળે છે? 8 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 7 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થવાની છે? દેખાય છે તો 7 અંકની સૌથી મોટી સંખ્યા થઈ 99,99,999 અને એમાં આપણે એક ઉમેરીએ તો શું મળશે આપણને? 1 કરોડ. બરાબર. એટલે 1 કરોડ આપણને મળે છે. એટલે એ આપણા માટે થશે 8 અંકની સૌથી નાની સંખ્યા. કોઈ પણ સંખ્યા હોય એના બે પ્રકારના મૂલ્ય છે. એક તો એનું અંકનું મૂલ્ય અને બીજું છે એના સ્થાનનું મૂલ્ય, જે એની સ્થાન કિંમત કહીશું. કોઈ પણ સંખ્યા ધારો કે 87 ની વાત કરીએ આપણે, 87 ની અંદર તમને કેટલા અંકો જોવા મળે છે? 2. કેટલા અંકો છે? 2. એક છે 8 અને બીજો છે 7. હવે એમાંથી જે 8 અને 7 છે એ સંખ્યામાં તો 87 છે એમાં 7નું પોતાનું અંકનું મૂલ્ય કેટલું છે? 7 જ રહેવાનું છે. અને 8નું પોતાનું અંકનું મૂલ્ય કેટલું રહેવાનું છે? 8. અંક મૂલ્ય કહું છું તો કેટલું રહેવાનું છે? 8 જ. પણ એના સ્થાનના આધારે વાત કરીએ તો 7 છે એ કયા સ્થાન ઉપર કહેવાય? એકમ. અને 8 છે કયા સ્થાન ઉપર કહેવાય? દશક. તો 7નું જે સ્થાન મૂલ્ય છે એ 7 જ રહેશે, જ્યારે 8 છે એનું સ્થાન કિંમત કયું થવાનું છે? 80 થશે. એટલે કે 7 એકમના સ્થાન ઉપર છે અને 8 દશકના સ્થાન ઉપર. એ જ રીતે બીજી સંખ્યા તમને આપું છું કે એમાં 756 છે તો 756ના મૂલ્ય બતાવશો. એકમના સ્થાન ઉપર શું છે? ત્યાં 6. દશકના સ્થાન ઉપર 5 અને 100ના સ્થાન ઉપર 7. આ રીતે સંખ્યા જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ આપણને ખ્યાલ છે કે સંખ્યાનો જે પદ છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એમ આપણને સંખ્યા મળે છે અને એમ એમનું સ્થાનનું કિંમત વધતી જાય છે. હવે આ સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યા દ્રષ્ટિએ જોઈએ તો કે એકમના સ્થાન ઉપર શું છે? અહીંયા 7. એટલે 7 છે એકમના સ્થાન ઉપર, 8 છે એ દશક, 9 છે એ 100, 1 છે એ 1000, 4 10,000 અને 2 છે એ લાખ ઉપર. બરાબર. આ જે છે એ એમનું સ્થાન કિંમત બતાવે છે. હવે આ જે સ્થાન કિંમત છે એ સ્થાન કિંમતના આધારે કોઈ પણ સંખ્યા હોય એમાં આપણે જોયું હતું કે 87 છે એ 87 ની અંદર એ વસ્તુ જે હતી એમાં 8 એ પોતે દશકના સ્થાન ઉપર હતી. ક્યાં હતી? દશક. તો હવે એની સ્થાન કિંમત કેટલી થશે? 80. 8ની સ્થાન કિંમત થશે 80 અને 7ની સ્થાન કિંમત 7. બરાબર. એટલે અહીંયા જે સંખ્યા બનશે એ બનશે 80 વત્તા 7. એટલે કે 8ના આપણે 10ના ગુણકના સ્થાન પ્રમાણે ભાગ પાડીએ તો 80 માટે થશે 8 ગુણ્યા 10 વત્તા 7 માટેની વાત કરીએ તો 7 ગુણ્યા 1. ચલો બીજી સંખ્યા તમારા માટે છે 987. ચલો 987 માટે એમના સ્થાન કિંમત પ્રમાણે તમે સંખ્યા બીજા નંબરના પ્રશ્નમાં લખો. સંખ્યા કઈ કીધી છે મેં? 987.
તો 987 હતું એમાં 9ની સ્થાન કિંમત કઈ હતી? કઈ છે? 900. તો શું લખશું આપણે ત્યાં? 900 વત્તા 8ની સ્થાન કિંમત 80 અને 7ની સ્થાન કિંમત 7. તો સંખ્યા કઈ રીતે બનશે? જે ઉપરની સંખ્યા બનાવી આપણે એમાં કઈ રીતે સંખ્યા બનશે એ રહીએ તો કઈ રીતે સંખ્યા બની છે? 900 વત્તા 80 વત્તા 7 એટલે કે જે 900 છે સ્થાન કિંમતના આધારે આનું મૂલ્ય થશે 9 ગુણ્યા 100 વત્તા 80 માટે થશે 8 ગુણ્યા 10 અને 7 માટે થશે, બોલો કોણ 7 માટે શું થશે? 7 ગુણ્યા 1. શાબાશ. 7 માટે થશે 7 ગુણ્યા 1. બરાબર. હવે સંખ્યા જે છે એ સંખ્યાના આપણે ભાગ પાડીએ તો એ સંખ્યાના ભાગના આધારે એની અંદર કેટલા 10, કેટલા 100, કેટલા 1000, કેટલા સમાયેલા છે. ધારો કે આપણે વાત કરીએ કોઈ એક સંખ્યાની વાત કરું છું 10 અથવા તો 20. ચલો 10ની અંદર એક 10 સમાયેલો છે. કેટલા સમાયેલા છે? એક 10. એ જ રીતે 20 તો 20ની અંદર કેટલા 10 સમાયેલા છે? 2. 30ની અંદર 3. ચલો 100ની અંદર 10. 150ની અંદર 15. 15. 200ની અંદર 20. 200 છે એની અંદર કેટલા 10 સમાયેલા છે? 20. હવે એ જ રીતે એ જ 200ની વાત કરીએ તો એ 200ની અંદર કેટલા 100 સમાયેલા છે? 2. સરસ. બંને વસ્તુ અલગ અલગ થઈ. પહેલા આપણે 10ની વાત કરી પછી આપણે 100ની વાત કરી. જોઈએ જ રીતે આપણે એક 100 છે 100 બરાબર કેટલા થયા? એટલે કે 100 આપણે અંકમાં લખ્યા તો એની અંદર કેટલી વખત 10 આવ્યા છે? 10 વખત. એટલે કે 10 વખત 10. એ જ રીતે આપણે વાત કરીએ 1000ની. 1000ને આપણે સંખ્યાની દ્રષ્ટિએ લખીએ તો સંખ્યાની દ્રષ્ટિએ 1000 બરાબર કેટલા આવશે? 1000 આવ્યા. એકની પાછળ 3 મીંડા. તો 1000 છે એની અંદર કેટલા 10 સમાયેલા છે? 100. 1000ની અંદર કેટલા 10 સમાયેલા છે? 100. અને કેટલા 100 સમાયેલા છે? તો 10. એટલે કે 10 ગુણ્યા 100 એટલે આપણે કહી શકીએ કે 10 વખત 100. 10 વખત 100. અને એ જ રીતે એ જ વસ્તુને આપણે અલગ રીતે લખીએ તો 100 ગુણ્યા 10. શું થવાનું છે? 100 ગુણ્યા 10 એટલે કે 100 વખત 10. બરાબર. એટલે બંને વસ્તુ કહેવા છે એને 10 વખત 100 અથવા 100 વખત 10. એટલે આપણે સંખ્યા પરિચયની અંદર આપણે જોયું કે આ બધી જે સંખ્યાઓ છે એમાં કઈ વસ્તુ છે? 1 અંક, 2 અંક, 3 અંક, એની સૌથી નાની, સૌથી મોટી આ સંખ્યાઓ. પછી જે તે સંખ્યાનું એના સ્થાન કિંમતના આધારે એમનું વિસ્તરણ કે કયા સ્થાન ઉપર છે. પછી કેટલી વખત આપણે 100 લઈએ તો આપણને 1000 મળે છે, કેટલી વખત 10 લઈએ તો 100 મળે છે. એમ અલગ અલગ સંખ્યાઓ માટે એમાં આવતા 10, એમાં આવતા 100, એમાં આવતા 1000 વગેરે વિશે આપણે વાત કરી. આભાર મિત્રો.